અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં પાલિતાણા ચોકડી પાસેથી દારૂના નશામાં ટ્રક ચલાવતો શખ્સ ઝડપાયો। રાજ્યમાં દારૂ કે અન્ય નશો કરીને વાહન ચલાવીને ગમખ્વાર અકસ્માત સર્જાવાના અનેક બનાવો બની ચૂક્યા છે। ત્યારે આજે તળાજા પોલીસ જવાન ભરતભાઈ સિયાળીએ દારૂડિયો ટ્રક ચાલક અકસ્માત સર્જે તે પહેલા જ પકડી પાડ્યો હતો। પોલીસ જવાન ભરતભાઈ સિયાળ સહિત પોલીસ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓ પાલિતાણા ચોકડી તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે આ સમયે પાલિતાણા તરફથી આવી રહેલો ટ્રક GJ 14Z87 આડોવળો સ્પાકારે પસાર રોડ પર ચાલતો જોવા મળતા 16 પૈડાના સિમેન્ટની 600 ગુણી ભરેલ ટ્રકને થોભાવી તપાસ કરતા ચાલક કેફી પીણું પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો। આથી કાર્યવાહીના ભાગરૂપે પોલીસે ટ્રકની કિંમત ₹6 લાખ ગણી કબજે લઈ કેફી પીણું પીનાર ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે।